આજે વિશ્વ પુસ્તક દિવસ. ચાલો આ દિવસે અમે તમને લઈ જઈએ અમદાવાદની 8 દાયકા જૂની એમજે લાઇબ્રેરીની લટાર મારવા. પુસ્તકો ભલે ડિજિટલ ફોર્મમાં હોય કે પછી ફિઝિકલી તમારા હાથમાં હોય, એ જીવનને પ્રકાશિત કરવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વાંચન અને લેખનના ખૂબ આગ્રહી હતા અને તેને કારણે અમદાવાદમાં ઊભી છે એક ખૂબ જ ભવ્ય લાઇબ્રેરી. આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1938ના રોજ કર્યું હતું. 23 એપ્રિલ આંતરરાષ્ટ્રીય પુસ્તક દિન તરીકે ઉજવાય છે. એમજી લાઇબ્રેરીની વાત કરું તો 15 એપ્રિલ 1938માં તેની સ્થાપના થઈ હતી. પૂજ્ય મહાત્મા ગાંધીના વરદ હસ્તે તેનું ખાતમુહૂર્ત થયેલું અને સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે તેનું લોકાર્પણ થયું. આજે તે વટવૃક્ષ બની ગયું છે. એમજી લાઇબ્રેરી અને તેની 5 શાખા પુસ્તકાલયોમાં મળીને કુલ 8 લાખ કરતાં વધુ પુસ્તકો છે, જે 9 ભાષામાં સમાવિષ્ટ છે. 110 જેટલા મેગેઝિન્સ આવે છે અને 25 કરતાં વધુ દૈનિક વર્તમાનપત્રો વાચકો માટે આવી રહ્યા છે. હાલના વર્તમાન યુગને ધ્યાનમાં રાખીને લાઇબ્રેરીનો તમામ ડેટા કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલ છે અને ઈ લાઇબ્રેરી ઊભી કરવામાં આવેલ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા જે પણ પુસ્તકો આપવામાં આવેલા હતા તે તમામ પુસ્તકોનું ડિજિટાઇઝેશન કરી અને લોકો માટે વેબસાઇટ પર મૂકવામાં આવેલા છે. આ લાઇબ્રેરીમાં લાખો પુસ્તકો છે અને એ સાથે અહીં શાંતિથી બેસીને વાંચી શકાય એવું ખૂબ જ સ્વચ્છ સુંદર વાતાવરણ છે. અને હા, આ લાઇબ્રેરીની ઇમારત પણ એટલી જ સુંદર અને ભવ્ય છે. એમ કહીએ તો ખોટું નહીં કહેવાય કે આ લાઇબ્રેરી એટલે પુસ્તકોનું જાણે કે નાનકડો એક કસ્બો જ છે. અગાઉ મેમ્બરશીપ લેવા માટે વાચકે ફોર્મ લેવું પડતું હતું. ત્યાર પછી તેની અંદર કોર્પોરેટર અથવા ધારાસભ્યશ્રી અથવા સંસદ સભ્યશ્રી સહી લેવામાં આવતી હતી. જામીનગીરી મેળવ્યા બાદ તેને મેમ્બર્સ બનાવવામાં આવતા હતા. તેના કારણે ઘણીવાર શું થતું કે અમદાવાદની અંદર જ્યારે બહારથી લોકો આવતા હોય ત્યારે તેમને ત્યાં લોકલ કોઈ ઓળખતા ન હોય તો સહી કરવાના પ્રશ્નો ઊભા થતા. તેના કારણે ખરેખર જે વાંચવા ઈચ્છતા હતા તે નહોતા મેમ્બરશીપ મેળવી શકતા. અમે એક નવો વિચાર રજૂ કર્યો કે આપણે ઓનલાઈન મેમ્બરશીપ કરીએ, જેથી કરીને વાચક ઘરે બેઠા મેમ્બરશીપ મેળવી શકે. બીજું, જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે ઓટોમેટિક એના ખાતામાં એની ડિપોઝિટ રિફંડ થઈ જાય. રિન્યુઅલ, રિઝર્વેશન આ બધી જ સિસ્ટમ ઓનલાઈન કરવાથી વાચકો ઘણી બધી સુવિધાઓ મેળવતા થયા છે અને તેના કારણે વાચકોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલમાં અમારી કુલ વાચક સંખ્યા 25,000 કરતાં પણ વધુ છે અને રોજના લગભગ 1,500 જેટલા સભાસદો તેનો લાભ લઈ રહ્યા છે.